नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुंडारी विजेन्द्र मंगलम नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 49નો સ્વાધ્યાય ચાલે છે. 49મી ગાથામાં ધ્યાન કરવા યોગ્ય મંત્ર કહેવામાં આવ્યા અને ગાથાના અન્વયાર્થમાં પણ એ જ રીતે વાત કરી કે પરમેષ્ટિ વાચક 35, 16, 6, 5, 4, 2, 1 અને ગુરુના ઉપદેશ વડે અન્ય મંત્ર પણ જપો અને તેનું ધ્યાન કરો. અને પછી એ કઈ રીતે છે એની ફૂટનોટની અંદર સમજણ આપવામાં આવી. 35 અક્ષરનો મંત્ર એટલે નવકાર મંત્ર, 16 અક્ષરનો પછી કહેવામાં આવ્યો એને નામ પદ કહ્યું, 35 અક્ષરનો જે કહ્યું એને સર્વપદ કહ્યું. 6 અક્ષરનો મંત્ર એમાં 6 અક્ષરના વધારે મંત્રો આપ્યા અને અર્યન સિદ્ધ, અરહત સિદ્ધ વગેરે. પછી 5 અક્ષરનો મંત્ર આપ્યો, એમાં દરેકનો પહેલો અક્ષર લીધો પંચ પરમેષ્ટિના, અને પછી 4 અક્ષરનો મંત્ર આપ્યો એમાં અરહંત એ રીતે, અને 2 અક્ષરનો મંત્ર આપ્યો સિદ્ધને, અને પછી 1 અક્ષરનો મંત્ર એટલે એમાં અ અને ઓમ, એમાં મુખ્યતા ઓમની રહી. અને એનો આપણે સ્વાધ્યાય કર્યો. તે પછીથી પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકામાંથી એનો વિસ્તાર પણ આપણે સમજ્યા. એ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો એમાં પૂજ્ય ગુરુદેવે ઓમ સંબંધીની બીજી વધારે વાત પણ કરી. ઓમ કઈ રીતે થાય છે, પહેલા 5 અક્ષર લેવાથી એની સંધિ કરવાથી એ પણ એમાં વાત આવી. અને છેલ્લે ગુરુદેવે એમ વાત કરી કે ઓમ, ગુરુદેવ કહે છે કે વળી ઓમ આત્મરૂપ અને અક્ષરરૂપ એમ 2 પ્રકારે છે. આ મહત્વની વાત છે. આત્મા શુદ્ધ ચિદાનંદ છે એવો અંતર્ભાવ થાય તે આત્મરૂપ ઓમ છે. પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન છે એવો જે ભાવ થાય તે આત્મરૂપ ઓમ છે અને એ મુખ્ય છે. અને બીજું ઓમ ભણવાનો જે વિકલ્પ ઉઠે તે અક્ષર રૂપ છે. ચિદાનંદ જ્ઞાન સ્વરૂપમાંથી જ પંચ પરમેષ્ટિ પદની પ્રાપ્તિ થાય છે એવું જેને ભાન છે તેને ભાવ ઓમ હોય છે. જે આત્મરૂપ કહેવામાં આવ્યો તે ભાવ ઓમ હોય છે. તેથી આત્માની શુદ્ધતા થાય છે. અને જેટલો જાપ જપવાનો શુભરાગ વર્તે છે તેને દ્રવ્ય અથવા તો અક્ષર રૂપ ઓમ કહે છે. આત્માના ભાન વિનાનો હોય તેને ઓમનું કંઈ ભાન નથી, એને કાંઈ ઓમનો અર્થ પણ થતો નથી. માત્ર શબ્દ ઓમ બોલવાથી કાંઈ થતું નથી. એવું પોતાનું સ્વરૂપ છે. દ્રવ્યાનુયોગના અભ્યાસ દ્વારા અને મુખ્યપણે એમાં પોતાનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ જે રીતે કહેવાયું છે તે રીતે જાણી એને આત્મસાત કરી અને એને એવી પોતાની ઓળખાણ બનાવી છે તો એને એ ઓમ કહે. એ પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ છે એને ઓમ કહેવાય છે. તો અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પાના નંબર 202. ગુરુદેવ કહે છે કે હું અનંત જ્ઞાન અને આનંદ સ્વરૂપ છું. જેવા સિદ્ધ છે તેવો હું છું એવું ભાન કરીને જે વિકલ્પ ઉઠાવે અથવા વાણી દ્વારા પદને ભજે તેને ઓમ પદ સારભૂત થાય છે. તેથી કહે છે કે પૂર્વે કહેલા 5 પદોના અર્થ તથા પરમાર્થ જાણીને અનંત જ્ઞાન આદિ ગુણોના સ્મરણ રૂપ
વચનના ઉચ્ચારણ કરીને જાપ કરો તથા એ પ્રકારે શુભ ઉપયોગ રૂપ જે મન વચન કાય એ ત્રણેયની ગુપ્તિ સ્વરૂપ અવસ્થા છે તેમાં મૌન દ્વારા આ પૂર્વે કહેલા પદોનું ધ્યાન કરો. વળી તે પદોના જાપ કેવી રીતે જાપવા તે બતાવે છે. એ તો પછી આગળ અગાઉની ગાથામાં વાત ઘણી આવે છે હરિ પરમાત્માના સ્વરૂપની, પણ અહીંયા ગુરુદેવે જે વાત કરી એ જરાક સમજી લઈએ. ગુરુદેવ પહેલી વાત એ કહે છે, ફરી ફરીને એ જ વાત કરે છે કે પોતે પોતાનો નિર્ણય કરવો જોઈએ. એવો નિર્ણય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ પદસ્થ ધ્યાન થતું નથી. હું અનંત જ્ઞાન અને આનંદ સ્વરૂપ છું એવા જેવા સિદ્ધ છે એવો હું છું, તેવો સિદ્ધ સમાન હું છું, એટલે જેવા સિદ્ધ છે તેવો હું છું એવું ભાન કરીને, હવે જયારે એવું ભાન કરે ત્યારે એને પર્યાય ગૌણ થઈ જાય. પર્યાય વર્તમાન પર્યાયને ગૌણ કર્યા વિના એ વાત બનતી નથી. અને કેટલાકને તો આ વાત બેસતી પણ નથી. આપણે એમ કહીએ કે તું ભગવાન આત્મા છો તો એને એ વાત બેસતી નથી. ઘણા તો એ વાતને હસી કાઢે કે આપણે આપણી જાતને ભગવાન કેવી રીતે કહેવાય, તો અભિમાન કર્યું કહેવાય. એમ નથી. જ્યાં સુધી પોતે પોતાના શુદ્ધ સ્વરૂપનો નિર્ણય નથી કરતો, અને એવો નિર્ણય કરવો છે શુદ્ધ, તો શુદ્ધ કોણ છે? સંપૂર્ણ શુદ્ધ કોણ છે? સિદ્ધ છે. તો એવું જ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એવો જ્યાં સુધી નિર્ણય ન કરે તો એનું લક્ષ્ય થઈ શકતું નથી. વર્તમાન પર્યાયમાં મલિનતા તો અનાદિની ચાલી આવે છે. સંસાર પર્યાય ત્યારથી છે, જ્યારથી જીવ છે ત્યારથી એને સંસાર પર્યાય છે, કર્મ સહિત છે, અને એ મલિનતા તો અનાદિથી ચાલી આવે છે. એમાં નવું શું છે? એ અનેક પ્રકારે મલિનતા દરેક સમયે થયા કરે છે. હવે એને જ પકડીને જીવ બેસી રહે અને પછી ધર્મ કરવા વળશે તો એ નહીં થાય. વર્તમાન પર્યાય જેવડો પોતે પોતાને જાણીને વર્તમાન પર્યાય રૂપ માની અને પુરુષાર્થ કરશે તો કાંઈ થવાનું નથી. પહેલા તો એને એ નક્કી કરવું પડે કે ખરેખર પોતે કોણ છે, ખરેખર પોતાનું સ્વરૂપ કેવું છે, ભગવાને કેવું સ્વરૂપ પોતાનું કયું છે. એ બધી વાતનો એને નિર્ણય તો કરવો જ પડે. એ નિર્ણય કર્યા વગર વર્તમાન પર્યાયને જ પકડીને બેસશે તો અનેક પ્રકારના વિકલ્પો થશે. વર્તમાન પર્યાય સહિત કોઈ ધ્યાન કરી શકતું નથી. વર્તમાન પર્યાયને ગૌણ કરીને જ ધ્યાન થાય. વર્તમાન પર્યાય રાખીને ધ્યાન કરવા જશે તો વિકલ્પ સિવાય બીજું કાંઈ પ્રાપ્ત થતું નથી. ગુરુદેવ એ વાત અહીંયા ફરીથી આપણને સમજાવે છે કે હું અનંત જ્ઞાન અને આનંદ સ્વરૂપ છું, જેવા સિદ્ધ છે તેવો હું છું એવું ભાન કરીને જે વિકલ્પ ઉઠાવે અથવા વાણી દ્વારા પદને ભજે તેને ઓમ પદ સારભૂત થાય છે. એવું ભાન કરીને વિકલ્પ ઉઠાવે એટલે પછી વિકલ્પને છોડી દે, અથવા તો વાણી દ્વારા પદને ભજે અને પછી જે છે એ એવું ભાન કર્યું છે તો એમ જ એ પોતે પરિણમી જાય છે. શરૂઆતમાં એ વિકલ્પ છે, પછી વિકલ્પ છૂટી જાય છે. પહેલા એ વાણી દ્વારા બોલે છે, પછી એ ભાવ જ રહી જાય છે અને વાણી રહી જાય છે. કે છે કે ઓમ પદ સારભૂત એને થાય છે. તેથી કહે છે કે પૂર્વે કહેલા પાંચે પદોના અર્થ, નૌકાર મંત્રમાં 5 પદ જે કહેવામાં આવ્યા પંચપરમેષ્ઠીના, એ પદ છે. એ પદમાં પરમેષ્ઠી નથી, એ તો એના વાચક શબ્દ છે. એ વાચક શબ્દ છે. પંચપરમેષ્ઠીને નમસ્કારના એ વાક્ય છે, એમાં પંચપરમેષ્ઠી નથી. પણ એ શબ્દ દ્વારા એ પાંચે પરમેષ્ઠી, 5 માટેના 5 જુદા શબ્દ છે, તો દરેક શબ્દ દ્વારા એ પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ એટલે કે એવું વાચ્ય, વાચક શબ્દ દ્વારા વાચ્ય પોતાના ખ્યાલમાં આવવું જોઈએ. એ વાત અહીંયા કરી છે કે તે પદ સારભૂત થાય છે. તેથી કહે છે કે પૂર્વે કહેલા પાંચે પદોના અર્થ તથા પરમાર્થ જાણીને અનંત જ્ઞાન આદિ ગુણોના સ્મરણ રૂપ વચનના ઉચ્ચારણ કરીને જાપ કરો તથા એ પ્રકારે શુભ ઉપયોગ રૂપ જે મન વચન કાય એ ત્રણેયની ગુપ્તિ સ્વરૂપ અવસ્થા છે. હવે અહીંયા સમજવાનું છે
કે મન વચન કાયાની ગુપ્તિ સ્વરૂપ એ અવસ્થા કેવી રીતે થશે? કેમ કે જ્યારે એ વાચ્ય અંતરમાં આવ્યું છે તો પછી શબ્દની જરૂર રહેતી નથી. અર્યંત તો અર્યંત શબ્દ છે, અને અર્યંત શબ્દ એ વાચક શબ્દ છે. એનું જ્યારે વાચ્ય અંતરમાં આવ્યું છે તો એ શબ્દની જરૂર રહેતી નથી. વાણી અને કાયા એને તો એ શાંત કરી શકે છે, એની ગુપ્તિ તો સમજાય છે, પણ મનની ગુપ્તિ એટલે કે વિકલ્પ ન રહે એવું કેવી રીતે બને? તો કે એ ઉચ્ચારણ કરે છે તો એના ભાવમાં જાય છે. અર્યંતને જેને નમસ્કાર કરે છે તો એ અર્યંતનું સ્વરૂપ એને સ્પષ્ટ છે, એટલે પછી કોઈ વિકલ્પની જરૂર નથી. એટલે એમ એ વિકલ્પ રહિત એટલે એવી મનોગુપ્તિ પણ થાય છે. તો કહે છે કે એ રીતે જે મન વચન કાય એ ત્રણેયની ગુપ્તિ સ્વરૂપ અવસ્થા છે તેવી અવસ્થા થાય છે જ્યારે એ એવું પદસ ધ્યાન કરે છે ત્યારે. તો તેમાં મૌન દ્વારા આ પૂર્વે કહેલા પદોનું ધ્યાન કરો. આમ મૌન થઈને, માત્ર બોલે નહીં એવી રીતે મૌન નહીં, પરંતુ એનો ભાવ જે વાચક શબ્દ દ્વારા જે વાચ્ય છે એ ભાવ અંતરમાં આવ્યો છે તો એનો શબ્દનો પણ વિકલ્પ ઉઠતો નથી એવું મૌન, અંતરનું મૌન. તેમાં મૌન દ્વારા આ પૂર્વે કહેલા પદોનું ધ્યાન કરવું. અને એવું પદસ્થ ધ્યાન થાય છે તો પછી એ પોતે ત્યાંથી પદસ્થ તરફથી એ આત્મ ધ્યાન તરફ વળી શકે છે. આગળ કહે છે કે વળી તે પદોના જાપ કેવી રીતે ધ્યાવવા તે બતાવે છે. અને પછી અહીંયા આગળ કહે છે કે અર્યંત શબ્દ છે, શબ્દમાં અર્યંત નથી. ગુરુદેવ એ જ વાત આપણને વારંવાર સમજાવી રહ્યા છે. અર્યંત શબ્દ છે, શબ્દમાં અર્યંત નથી. અને અર્યંત ભગવાનમાં અર્યંત શબ્દ નથી. શબ્દ જડ છે, ભાષા વર્ગના પરમાણુ છે, ભાષા વર્ગની પર્યાય છે. એ પરમાણુની પર્યાય છે. ભાષા વર્ગના પરમાણુ સ્કંદ રૂપે છે, વર્ગના રૂપે છે, એની એ પર્યાય એ શબ્દ છે. એટલે એ અર્યંત ભગવાનની અંદર નથી. અને એ શબ્દ જે છે એ જડ છે એની અંદર અર્યંત ભગવાન નથી. શબ્દમાં અર્યંત નથી અને અર્યંત ભગવાનમાં અર્યંત શબ્દ નથી. અર્યંત શબ્દ અર્યંતના સ્વરૂપને બતાવે છે. એ વાચક શબ્દ છે. અને એ શબ્દ જે વાચક શબ્દ જે છે એને જ શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. જેનો મિનિંગ હોય છે, કે જેના દ્વારા વાચ્ય ખ્યાલમાં આવે છે એને શબ્દ બ્રહ્મ કહેવાય છે. અને પરમાર્થ એવા જે વાચક શબ્દો જે છે એને શબ્દ બ્રહ્મ કહેવામાં આવ્યો છે. એટલે શબ્દ બ્રહ્મ કહેવાયો છે એ વાત પણ સાચી છે, છતાં પણ એ શબ્દ જે છે માત્ર વાચક શબ્દ છે. અને વાચક શબ્દ અનેક હોય અને એક જ વાચ્ય હોય. આપણે એ પણ જાણીએ છીએ જુદી જુદી ભાષામાં એક જ વસ્તુ અને માટે જુદા જુદા શબ્દ હોય છે. અર્યંત શબ્દ અર્યંતના સ્વરૂપને બતાવે છે. અનંત જ્ઞાન આદિ સહિત જીનેન્દ્ર ભગવાન અર્યંત શબ્દનો વાચ્ય છે. અર્યંત શબ્દ વાચક અને એનું વાચ્ય શું છે? તો કે અનંત જ્ઞાન આદિ સહિત જીનેન્દ્ર ભગવાન. એ પ્રકારે પાંચે પદના વાચ્ય જાણવા જોઈએ. આમ પંચ પરમેષ્ઠીના વાચક પદોનું વાચ્ય જાણીને ધ્યાન કરવું જોઈએ. એ જ રીતે ઓમ જ્યારે કહેવામાં આવે છે તો ઓમ વિશે પણ પૂરું ચિંતન કરી અને એ વાચક શબ્દ તરીકે જોઈએ તો એ શબ્દ શું છે અને એ દ્વારા પોતાનું સ્વરૂપ અને પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ પોતાને વાચ્ય થાય છે એ બધું ચિંતન કરી અને ઓમ દ્વારા ધ્યાન કરી શકાય. એટલે જે શબ્દ અહીંયા કહેવામાં આવ્યા છે એ રીતે 35, 16, 6, 5, 4, 2 અને 1 એ રીતે જે શબ્દ કહેવામાં આવ્યા છે એને વાચક તરીકે બરાબર લઈ અને એનું જે વાચ્ય છે એને અંતરમાં લઈ અને પછી એ પદસ્થ ધ્યાન થઈ શકે છે. તો આમ પંચ પરમેષ્ઠીના વાચક પદોનું વાચ્ય જાણીને ધ્યાન કરવું જોઈએ. તથા તે પદો સિવાય બીજા મંત્ર પદો એ સિવાય પણ બીજા મંત્ર પદો છે અને એ મંત્ર પદો જે 12,000 શ્લોક સંખ્યા પ્રમાણ પંચ નમસ્કાર મહાત્મા નામના ગ્રંથમાં કયા છે.
પંચ નમસ્કાર મહાત્મા નામનો ગ્રંથ, એની અંદર 12,000 શ્લોક દ્વારા એ સમજાવ્યું છે. 12,000 શ્લોક સંખ્યા, અને એમાં જ તે પ્રકારેથી જેમાં લઘુ સિદ્ધ ચક્ર અને બૃહત સિદ્ધ ચક્ર ઇત્યાદિ સર્વજ્ઞ વિતરાગ દેવના પૂજનના વિધાનને ભેદાભેદ રત્નત્રયના આરાધક ગુરુ પાસે જઈ અને તેમની પાસેથી જાણી તે પદોનું ધ્યાન કરવું જોઈએ. એટલે એ પણ કરી શકાય, એ પણ એ એવા ગુરુ પાસેથી સમજીને થાય એમ મતિ કલ્પનાએ થતું નથી. આગળ કહે છે કે ગમે તેવો મિથ્યા દ્રષ્ટિ ગુરુ હોય અને તેની પાસેથી મંત્ર ધારી લે એમ કહ્યું નથી. શું કહ્યું અહીંયા? ભેદાભેદ રત્નત્રયના આરાધક ગુરુ પાસે જઈ તેમની પાસેથી એનું સ્વરૂપ જાણી અને એ પદોનું ધ્યાન કરવું જોઈએ. જે આ પંચ નમસ્કાર મહાત્મા નામના ગ્રંથમાં જે પ્રકારે વાત કરવામાં આવી છે તે. પણ ગમે તે ગુરુ પાસેથી એને જાણી લે એમ કહ્યું નથી. ભેદાભેદ રત્નત્રયના આરાધક ગુરુ કયા છે? ભેદ અભેદ. અભેદ રત્નત્રય એટલે નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ ત્રણ, એ રત્નત્રય એ અભેદ. અને ભેદ રત્નત્રય એટલે સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવ તત્વની શ્રદ્ધા, છ દ્રવ્યની શ્રદ્ધા, આ બધું જે છે તે ભેદ રત્નત્રય છે. શુદ્ધ આત્માની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા પ્રગટ થઈ છે તે અભેદ રત્નત્રય છે. અને એવા જેને અભેદ રત્નત્રય પ્રગટ થયું છે એમને પછી સાથે ભેદ રત્નત્રય પણ હોય છે. એટલે ભેદા ભેદ રૂપ રત્નત્રયના આરાધક ગુરુ કયા છે. અને શુદ્ધ આત્માની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા પ્રગટ થઈ છે તે અભેદ રત્નત્રય છે. અને અલ્પ શુભરાગ વર્તે છે તે અને દેવગુરુ ની શ્રદ્ધા વગેરેને ભેદ રત્નત્રય કહે છે. તો ગુરુ આવા ભેદ રત્નત્રયના અને અભેદ રત્નત્રયના એટલે ભેદાભેદ રત્નત્રયના ધારક છે. આ પ્રકારે પદસ ધ્યાનના સ્વરૂપનું કથન અહીંયા 49મી ગાથામાં પૂરું કર્યું. અને પછી બ્રહ્મદેવજી આગળ કહે છે, 49મી ગાથા પૂરી થયા પછીથી અહીંયા એમાંનો એક પેરેગ્રાફ આપણે વાંચનમાં લીધો છે પણ ફરી લઈએ છીએ. 49મી ગાથા પૂરી થયા પછીથી બ્રહ્મદેવજીની ટીકામાં શાસ્ત્રમાં કહે છે કે એ પ્રમાણે ગુપ્તેન્દ્રિયવના ધ્યાતા ધ્યેયમ વસ્તુ યથાસ્થિતમ એકાગ્ર ચિંતનમ ધ્યાનમ ફલમ સંવર નિર્જરવ. એનો અર્થ કર્યો છે કે ઇન્દ્રિય અને મનને રોકનાર ધ્યાતા છે. આ શ્લોક છે એનો અર્થ છે ઇન્દ્રિય અને મનને રોકનાર ધ્યાતા છે. એટલે કે ઇન્દ્રિય અને મન તરફ જે ઉપયોગ જાય છે એ તરફ ઉપયોગ જાય નહીં અને એ તરફથી ઉપયોગ વળી અને સ્વ તરફ વળે. જ્યાં સુધી ઇન્દ્રિય અને મન તરફ ઉપયોગ જાય છે ત્યાં સુધી એ સ્વ તરફ વળતો નથી. એટલે એને રોકવી. રોકવી એટલે શેનાથી રોકવી? ઉપયોગ દ્વારા. ઉપયોગ એ તરફ ન લઈ જાય તો રોકાઈ જાય. ઇન્દ્રિય અને મનના વિકલ્પો રોકાઈ જાય. એટલે ઇન્દ્રિય અને મનને રોકનાર એવો જ્યારે એનો ઉપયોગ થયો છે ત્યારે એ ખરેખર સાચા અર્થમાં ધ્યાતા બને છે. યથાસ્થિત પદાર્થ ધ્યેય છે. એનું ધ્યેય શું છે? યથાસ્થિત પદાર્થ ધ્યેય છે. એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે જેવું છે તેવું. એટલે જે બદલાઈ રહ્યું છે, પલટાઈ રહ્યું છે એ પર્યાય એ નહીં, પણ જે વસ્તુ ત્રિકાળ ધ્રુવ છે વસ્તુ તે એ યથાસ્થિત કહેવાય. તો યથાસ્થિત પદાર્થ ધ્યેય છે. અને એ સિવાય બીજા જે યથાસ્થિત પદાર્થને પણ ધ્યેય કહેવાય, જેમ કે અર્યંત પરમાત્માનું સ્વરૂપ, સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ, એ પણ એ બધા પદસ ધ્યાન વગેરે કે રૂપસ ધ્યાન વગેરે નું પણ પ્રયોજન તો છેવટે આત્મ ધ્યાન જ છે. એટલે સીધે સીધું આત્મ ધ્યાન કરવું છે એવો નિર્ણય કરી અને શરૂઆત એ પદસ ધ્યાન કે રૂપસ ધ્યાનથી એ રીતે કરે છે અને છેવટે પિંડસ ધ્યાન અને પછી રૂપાતીત ધ્યાન એ બધું કરે છે. તો યથાસ્થિત પદાર્થ ધ્યેય છે. તો ધ્યાન શું છે? તો કે એકાગ્ર ચિંતન ધ્યાન છે, અથવા તો ચિંતા નિરોધ તે ધ્યાન છે. કોઈ ચિંતા એટલે કોઈ વિકલ્પ બીજો રહેતો જ નથી, એને ધ્યાન કહેવામાં આવે. એકાગ્ર ચિંતા નિરોધ ધ્યાન છે. એકાગ્ર ચિંતન તે ધ્યાન છે.
પછી કહે છે કે એના ફળની વાત કરે છે કે સંવર અને નિદ્રા એ ધ્યાનનું ફળ છે. તો આ જે કહેવામાં આવ્યું, જે શ્લોક કહેવામાં આવ્યો છે, એ વાત તત્વાનુશાસનમાં પણ આવી છે અને એમાં 38મા શ્લોકની અંદર એ જ રીતે વાત કરવામાં આવી છે. ગુપ્તેન્દ્રિય મના ધ્યાતા ધ્યેયમ વસ્તુ યથાસ્થિતમ એકાગ્ર ચિંતનમ ધ્યાન નિદ્રા સંવરો ફલમ. એ જ વાત ત્યાં 38મા શ્લોકની અંદર તત્વાનુશાસનમાં કરી છે. આપણે એ શ્લોક કર્યો હતો, તત્વાનુશાસનનો આપણે પૂરો સ્વાધ્યાય કર્યો છે. એનો અર્થ અહીંયા એ જ રીતે લીધો છે કે ઇન્દ્રિયો તથા મનોયોગનો નિગ્રહ કરનાર ધ્યાતા કહેવાય છે. યથા અવસ્થિત વસ્તુ ધ્યેય કહેવાય છે અને એકાગ્ર ચિંતા તે ધ્યાન છે અને ફળરૂપ નિજરા તથા સંવર ભાવ હોય છે. એના ફળ સ્વરૂપે એને સંવર રૂપ ભાવ હોય છે, એના સાથે નિજરા થાય છે. ધર્મ ધ્યાનની સામગ્રી કઈ પછી વિશેષ બીજી વાત આગળ કહે છે. તો એ તત્વાનુશાસનની અંદર પણ આ વાત આવી છે. બ્રહ્મદેવજીની ટીકાની અંદર આ વાત કરી, આ શ્લોક લઈ અને પછી કહે છે કે આ શ્લોકમાં કહેલ લક્ષણવાળા ધ્યાતા ધ્યેય ધ્યાન અને ફળનું સંક્ષેપમાં વ્યાખ્યાન કરીને 3 ગાથા દ્વારા બીજા અંતર અધિકારમાં પ્રથમ સ્થળ સમાપ્ત થયું. અહીંયા સુધી આપણે વાંચન કર્યું હતું. હવે આગળ અહીંયા કહે છે કે હવે આગળ રાગ આદિ વિકલ્પ રૂપ ઉપાધિથી રહિત નિજ પરમાત્મ પદાર્થની ભાવનાથી ઉત્પન્ન સદા આનંદ, નિત્ય આનંદ, જેનું એક લક્ષણ છે. રાગાદિ વિકલ્પ રૂપ ઉપાધિથી રહિત, એ તો નાસ્તિથી કથન કર્યું. અને છે શું? તો કે છે કે નિજ પરમાત્મ પદાર્થની ભાવનાથી, એની એકાગ્રતાથી ઉત્પન્ન થતો નિત્ય આનંદ, એ જેનું લક્ષણ છે એવા સુખ અમૃતના રસાસ્વાદથી તૃપ્તિરૂપ નિશ્ચય ધ્યાનનું પરંપરાએ કારણભૂત જે શુભ ઉપયોગ લક્ષણવાળું વ્યવહાર ધ્યાન છે, તેના ધ્યેયભૂત પંચ પરમેષ્ટિઓમાંથી પ્રથમ અર્યંત પરમેષ્ટિનું સ્વરૂપ હું કહું છું. જો કહેવું છે શું? વ્યવહાર ધ્યાનની વાત કરવી છે, પણ એ વ્યવહાર ધ્યાનને કેવું કહ્યું? એ શુભ ઉપયોગ લક્ષણ વાળું વ્યવહાર ધ્યાન છે, પણ છતાંય એ શુભ ઉપયોગ લક્ષણ વાળું વ્યવહાર ધ્યાન છે એને પરંપરાએ નિશ્ચય ધ્યાનનું કારણ કહેવામાં આવ્યું. અને નિશ્ચય ધ્યાન કેવું છે? તો નિશ્ચય ધ્યાન માટે એમ કહ્યું કે એ સુખ અમૃતના સ્વાદથી ભરેલું છે, જેની અંદર રાગ આદિ વિકલ્પની ઉપાધિ નથી અને નિજ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, પરમાત્મા પદાર્થ, એની એકાગ્રતા છે અને એનું આનંદ એવું લક્ષણ છે. એવું નિશ્ચય ધ્યાન જે છે એનું પરંપરાએ જે કારણ થાય છે એ વ્યવહાર ધ્યાન છે. અને એ વ્યવહાર ધ્યાન શુભ ઉપયોગ લક્ષણ વાળું છે. તો એ વ્યવહાર ધ્યાન જે છે તેના ધ્યેયભૂત, વ્યવહાર ધ્યાનના ધ્યેયભૂત શું છે? પંચ પરમેષ્ટિઓમાંથી એ પ્રથમ અર્યંત પરમેષ્ટિનું સ્વરૂપ કહું છું. તો એના વ્યવહાર ધ્યાનના ધ્યેયભૂત પંચ પરમેષ્ટિ છે, એમ અહીંયા વાત કરી. વ્યવહાર ધ્યાનના ધ્યેયભૂત પંચ પરમેષ્ટિ છે. વ્યવહાર ધ્યાનનું ધ્યેય પંચ પરમેષ્ટિ અહીંયા તો કહેવામાં આવ્યું છે. જ્યારે પહેલા જે અગાઉ જે શ્લોકમાં કહ્યું હતું એમાં યથાસ્થિત પદાર્થ ધ્યેય છે એમ કહ્યું હતું. એટલે યથાસ્થિત પદાર્થમાં આપણે એ વાત લીધી કે એવા પંચ પરમેષ્ટિ છે, એ પણ યથાસ્થિત એમનું સ્વરૂપ અપેક્ષા જોઈએ તો એમનું સ્વરૂપ જે છે તો યથાસ્થિત જેવું છે તેવું, તો એનું ધ્યાન થઈ શકે. એટલે એ વ્યાખ્યામાં આ વાત આવી જાય છે. પણ છતાંય આને વ્યવહાર ધ્યાન કહેવામાં આવ્યું, કેમ કે એને છેવટે તો આત્મ ધ્યાન કરવાનું છે, સ્વરૂપ તરફ વળવાનું છે. એ નિશ્ચય ધ્યાન છે અને એ નિશ્ચય ધ્યાનમાં દ્વૈત નથી. એ નિશ્ચય ધ્યાનમાં દ્વૈત નથી, બે પણ નથી. પંચ પરમેષ્ટિમાંથી કોઈનું પણ ધ્યાન કરવામાં આવે છે તો એમાં બે પણ છે, દ્વૈત છે. સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરીએ તો સિદ્ધ પરમાત્મા અને હું ધ્યાન કરનાર એમ બે છે. અર્યંત પરમાત્માનું પણ ધ્યાન કરીએ તો પણ એમ બે થાય છે. પંચ પરમેષ્ટિનું પણ ધ્યાન કરીએ તો એમ બે થાય છે. પણ પોતાનું સ્વનું ધ્યાન કરે છે તો સ્વ સાથે એને બે પણ રહેતું નથી, એ અભેદ થઈ જાય છે. એટલે છેવટે એના તરફ આવવાનું છે.
પણ આવું જે ધ્યાન જે છે, સ્વનું ધ્યાન, સ્વ સાથે એકરૂપતા સાધવા વાળું ધ્યાન, એ એમને એમ થતું નથી. એને હંમેશા પહેલા પંચ પરમેષ્ટિમાંથી કોઈનું પણ ધ્યાન હોય, સિદ્ધ ભગવાનનું ધ્યાન હોય, તરીયંત ભગવાનનું હોય કે પંચ પરમેષ્ટિનું ધ્યાન હોય, અને એ તરફથી પછી એ ઉપયોગને સ્વ તરફ વાળે છે. એ જ એની પદ્ધતિ છે, એ જ રીત છે. સાતમા ગુણસ્થાનની દશાની અંદર જે મુનિ છે એ પણ ધ્યાન કરે છે, તો એ રીતે જ પંચ પરમેષ્ટિને નમસ્કાર કરી એમના સ્વરૂપનો ખ્યાલ કરી અને એવું સિદ્ધ સમાન પોતાનું સ્વરૂપ છે એમ કરી અને હરિયંત પરમાત્માને નમસ્કાર કરતા થતા એ પોતે સ્વ તરફ વળી જાય છે. એટલે એના વિના ધ્યાન થઈ શકતું નથી. આત્મ ધ્યાન ને કૃપાળુ દેવે મુખ્ય કરવું છે, પણ છતાંય એમણે પણ એ જ વાત કરી છે, આત્મ ધ્યાન એમને થતું નથી. એટલે આ જે ધ્યાન જે છે એને એમ કહેવામાં આવ્યું કે એ શુભ ઉપયોગ, કેમ કે એમાં ઉપયોગ પર તરફ છે, ઉપયોગ હરિયંત પરમાત્મા તરફ છે કે સિદ્ધ પરમાત્મા તરફ છે, પંચ પરમેષ્ટિ તરફ ઉપયોગ છે. એટલે એ ભાવ જે છે તે શુભ ભાવ છે, એટલે ઉપયોગને શુભ ઉપયોગ કહ્યો. તો એવા શુભ ઉપયોગ લક્ષણ વાળું જે ધ્યાન છે એને વ્યવહાર ધ્યાન કહ્યું. અને સાથે એમ પણ કહ્યું કે એ પરંપરાએ નિશ્ચય ધ્યાનનું કારણ છે, એના વિના નિશ્ચય ધ્યાન થતું નથી. તો એ વ્યવહાર ધ્યાન છે, એના ધ્યેયભૂત પંચ પરમેષ્ટિમાંથી પેલા હરિયંત પરમાત્માનું સ્વરૂપનું વર્ણન હવે કરીશ, એમ અહીંયા આચાર્ય ભગવાન ટીકામાં કહે છે. ને પછી કહે છે કે એ એક પાતનિકા છે, એક પ્રકાર છે. પછી પહેલાની ગાથામાં કહેલ સર્વપદ, નામપદ, આદિ પદરૂપ વાચકોના વાચ્ય જે પંચ પરમેષ્ટિ છે તેમનું વ્યાખ્યાન કરતા, કે પછી પંચ પરમેષ્ટિનું વ્યાખ્યાન કરતા ત્યાં પ્રથમ જ હું શ્રી જીનેન્દ્રનું સ્વરૂપ નિરૂપણ કરું છું. એ બીજી પાતનિકા છે, એ બીજો પ્રકાર છે. અથવા પદસ્થ, પિંડસ્થ અને રૂપસ્થ એ ત્રણ ધ્યાનના ધ્યેયભૂત, પદસ્થ, પિંડસ્થ અને રૂપસ્થ એ ત્રણ ધ્યાનના ધ્યેયભૂત શ્રી અર્યંત સર્વજ્ઞનું સ્વરૂપ હું દર્શાવું છું. એ ત્રીજી પાતનિકા છે. ત્રણ પ્રકાર એ રીતે કહેવાય. તો કે છે કે આ ત્રણ પાતનિકાઓને મનમાં ધારણ કરીને શ્રી નેમિચંદ્ર આચાર્ય દેવ હવે ગાથામાં, એટલે 50મી ગાથાની અંદર એ વાત કરે છે કે એ ગાથાનું પ્રતિપાદન કરે છે, અને એમાં પછી આગળ હરિયંત પરમાત્માની વાત આવશે, એમનું સ્વરૂપ જણાવશે. તો આ જે આપણે ટીકામાંથી લીધું વાંચનમાં, એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે હવે આજે આગળ લઈએ. 49મી ગાથા પૂરી થઈ ત્યાર પછીથી ગુરુદેવ પણ એ વાતને અહીંયા સમજાવે છે. ગુરુદેવ કહે છે કે ઇન્દ્રિયો અને મનને રોકવા વાળો જીવ ધ્યાની છે. ઇન્દ્રિયો અને મનને રોકવા વાળો જીવ ધ્યાની છે. ઇન્દ્રિયો અને મન મારામાં નથી, તેથી તે તરફના રાગની ઉપેક્ષા કરીને સ્વભાવની અપેક્ષા કરે. જે મારામાં નથી એના પ્રત્યે એને અનંતકાળથી રાગ રહ્યો જ છે. શરીર, ઇન્દ્રિયો, મન આ બધા પ્રત્યે જીવને હંમેશા રાગ રહ્યો જ છે, એના તરફ જ એનું લક્ષ્ય રહ્યું છે. તો અહીંયા કહે છે કે જે ધ્યાન કરવા વાળો છે એને ઇન્દ્રિયો અને મનને રોકવા વાળો જીવ ધ્યાની છે, એટલે કે એના તરફથી લક્ષ્ય ફેરવવા વાળો જે છે એ ધ્યાની છે. એટલે એના ઉપયોગને એ ઇન્દ્રિયો અને મન તરફથી દિશા પલટી અને સ્વરૂપ તરફ કરે છે. ઇન્દ્રિયો અને મન મારામાં નથી, એ કેવી રીતે દિશા ફેરવે છે? તો એનું ચિંતન આ રીતે ચાલે છે કે ઇન્દ્રિયો અને મન મારામાં નથી, તેથી તે તરફના રાગની ઉપેક્ષા કરે છે. એટલે એનું લક્ષ્ય છોડે છે કે મારામાં નથી, એ મારું સ્વરૂપ નથી, એમ એની ઉપેક્ષા કરી અને સ્વભાવની અપેક્ષા કરે છે. આ અનંત ગુણનો પિંડ એવો હું ભગવાન આત્મા, એનું પરિણમન એ જ મારો સ્વભાવ છે, એ જ હું છું, એમ સ્વભાવની અપેક્ષા કરે છે. અને સ્વભાવમાં લીનતા કરે તેને ધ્યાતા અથવા ધ્યાની કહે છે. જ્ઞાની જાપ જપવાના રાગને પણ ધ્યાવતો નથી. હવે જયારે એવો ધ્યાન
ધ્યાની થયો છે તો એને જ્ઞાન થાય છે, આત્માનું જ્ઞાન ભાન થાય છે, તો એને જાપ જપવાનો પણ રાગ હોતો નથી. જાપ જપવું એવો રાગ નથી, એને તો સ્વ તરફ વળવું છે, સ્વ સાથે એકરૂપતા સાધવી છે, સ્વભાવ ભાવે થવું છે. એટલે એને એવા જ્ઞાનીને જાપ જપવાના રાગ હોતા નથી, એટલે જાપ જપવાના રાગને પણ ધ્યાનતો નથી. વળી યથાસ્થિત પદાર્થો તે ધ્યેય છે. સાચા દેવ ગુરુ શાસ્ત્ર કોણ છે, નવ તત્વ પૃથક પૃથક કેમ છે અને સાચો આત્મા કોણ છે તેની ખબર નથી, તેને સાચું ધ્યેય હોતું નથી, માટે યથાસ્થિત શબ્દ વાપર્યો છે. એટલા માટે યથાસ્થિત શબ્દનો પ્રયોગ કર્યો છે. એકાગ્ર થઈ વિચાર કરવો તે ધ્યાન છે, વિતરાગી પર્યાય તે ધ્યાન છે. શુદ્ધ આત્મા અતિન્દ્રિય છે એમ ધ્યાની જાણે છે. શુદ્ધ આત્મા ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવે એવો નથી, એટલે અતિન્દ્રિય છે એમ ધ્યાન કરનાર ધ્યાની જાણે છે, અને યથાર્થ વસ્તુને ધ્યેયમાં રાખીને ધ્યાન કરે છે. તેને ધ્યાનના ફળમાં સંવર અને નિર્જરા થાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર દશા થાય તે તેનું ફળ છે. રત્નત્રયના પરિણામ થાય તે તેનું ફળ છે, પણ પુણ્ય આદિ તેનું ફળ નથી. ધ્યાનનું ફળ પુણ્ય નથી. ધ્યાનનું ફળ તો ધ્યાનમાં જેટલો વિતરાગી ભાવ છે એ સિવાય બાકી જે રહ્યું છે એના ફળ તરીકે પુણ્ય છે. પૂર્ણ દશા થઈ નથી એટલે પૂર્ણ વિતરાગતા નથી, અને ધ્યાનમાં પણ એને એટલા માટે જે બાકી રહેલો જે ભાગ છે, અંશ જે છે એ શુભ ભાવ છે, એટલે એના ફળ તરીકે પુણ્યનો બંધ પડે છે. પણ ધ્યાનના ફળ તરીકે તો સંવરને નિર્જરા છે. જેટલું ધ્યાન છે એટલી વિતરાગતા છે, અને સાથે રહેલો જેટલો શુભ ભાવ છે એ પુણ્ય બંધનું કારણ છે. એટલે ગુરુદેવે અહીંયા એની ખૂબ સ્પષ્ટતા કરી છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર દશા થાય એટલે રત્નત્રયના પરિણામ થાય તે ધ્યાનનું ફળ છે, પણ પુણ્ય આદિ તેનું ફળ નથી. આ ધ્યાન ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. અગાઉ કહ્યું હતું કે ધ્યાન આ લોકમાં અને પરલોકમાં ઈષ્ટ ફળ દેનાર છે, તો તે વ્યવહાર ફળને અહીં ગૌણ કરેલ છે. કેમ કે આ લોકમાં અને પરલોકમાં જે ફળ આપે છે તો એ તો પુણ્યને કારણે જે છે તેની વાત કરી હતી, ને એ તો વિતરાગતા સિવાય બાકી રહેલો જે ભાવ જે છે તે શુભ ભાવ છે, એ ધ્યાન વખતે હોય છે, તો એની વાત કરી હતી, એના ફળ સ્વરૂપે છે. એટલે એને અહીંયા ગૌણ કરીને એમ કહ્યું કે ધ્યાનનું ફળ જે છે તે સંવર અને નિર્જરા છે. શુદ્ધ આત્માની પર્યાયમાં પ્રાપ્તિ થવી તે ઈષ્ટ ફળ છે. શુદ્ધ આત્માની પોતાને પર્યાયની અંદર પ્રાપ્તિ થવી, પ્રગટતા થવી તે ધ્યાનનું ફળ છે, એ ઈષ્ટ ફળ છે, એ જ વિતરાગતા છે, એ જ રત્નત્રય છે. આગળ કહે છે ધ્યાતા ધ્યેય ધ્યાન અને ધ્યાન ફળ બધાનું પ્રથમ જ્ઞાન કરવું જોઈએ. કર્મ અને વિકાર આત્મામાં નથી, પણ આત્મા શુદ્ધ છે એમ માનનાર જીવ ધ્યાન કરી શકે. કર્મ, નો કર્મ અને વિકારી ભાવ જે થાય છે તે આત્માનું સ્વરૂપ નથી, એ આત્મામાં નથી, આત્માને કારણે પણ થતા નથી એમ માનનાર જીવ ધ્યાન કરી શકે. શુભ ભાવ મારા છે, હું શુભ ભાવ કરી શકું છું, અને શુભ ભાવ મને ધર્મનું કારણ છે એમ માનનાર જીવ ધ્યાન કરી શકે નહીં. શુભ ભાવ થાય છે અને એ ખરેખર હું શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરું છું, તો એમાં એ પુરુષાર્થમાં જેટલી નબળાઈ છે એટલો એ શુભ ભાવ છે, અને જેટલો સાચો પુરુષાર્થ થાય છે એટલી વિતરાગતા છે. આવી જેની દ્રષ્ટિ થઈ છે એ ખરેખર ધ્યાન કરી શકે. કર્મના ઉદય પ્રમાણે રાગ કરવો પડે, જેવા કર્મના ઉદય હોય એ પ્રમાણે એને રાગ થાય કે રાગ કરવો પડે એમ, અને નિમિત્ત આવે ત્યારે પછી કાર્ય થાય, એટલે કે નિમિત્ત આવે એવું કાર્ય થાય એમ માનનારની દ્રષ્ટિ સ્વભાવ તરફ થઈ શકે નહીં, અને સ્વભાવ તરફ દ્રષ્ટિ ન થાય તો એ ધ્યાન કરી શકે નહીં.
એટલે કહે છે ગુરુદેવ કે કર્મના ઉદય પ્રમાણે રાગ કરવો પડે અને નિમિત્ત આવે એવું કાર્ય થાય એમ માનનારની દ્રષ્ટિ સ્વભાવ તરફ થઈ શકે નહીં. તેણે કર્મને લક્ષ બનાવેલ છે, એની દ્રષ્ટિ કર્મ તરફ જ છે, પણ આત્માને લક્ષ બનાવેલ નથી. તેથી તેવા મિથ્યા દ્રષ્ટિ જીવને ધ્યાન હોતું નથી. આ શ્લોકમાં કહેલા લક્ષણના ધારક ધ્યાતા ધ્યેય ધ્યાન અને ધ્યાનનું ફળ તેનું સંક્ષેપથી કથન કરવા રૂપ 3 ગાથામાંથી બીજો અંતર અધિકાર છે. તેમાંથી પ્રથમ સ્થળ સમાપ્ત થયું. હવે પંચ પરમેષ્ઠી હરિહંસ સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ કેવા હોય તે બતાવે છે. એમાં કહે છે કે પોતાનો આત્મા રાગ આદિ ઉપાધિથી રહિત છે. પોતાનો આત્મા રાગ આદિ ઉપાધિથી રહિત છે. શુભભાવ પણ ઉપાધિ છે. તેની ભાવનાથી સદા આનંદ સ્વરૂપ એક લક્ષણના ધારક સુખ અમૃત રસના આસ્વાદથી તૃપ્તિ સ્વરૂપ નિશ્ચય ધ્યાન છે. એટલે આત્માની ભાવનાથી સદા આનંદ સ્વરૂપ એક લક્ષણના ધારક સુખ અમૃત રસના આસ્વાદથી તૃપ્તિ સ્વરૂપ નિશ્ચય ધ્યાન છે. તેનું પરંપરા કારણ ભૂત શુભ ઉપયોગ લક્ષણ વ્યવહાર ધ્યાન છે અને તે દ્વારા પંચ પરમેષ્ઠી ધ્યેય છે. જેને આત્માનું આવું ભાન છે તેને પંચ પરમેષ્ઠીનું ધ્યાન પરંપરા કારણ છે અને તે વ્યવહાર ધ્યાન છે. તેનું ધ્યેય પંચ પરમેષ્ઠી છે. તેમાંથી પ્રથમ અર્યંત પરમેષ્ઠીનું સ્વરૂપ પહેલી પાતનિકામાં કહે છે. પૂર્વ ગાથામાં કહેલ જે સર્વપદ નામપદ આદિ વાચક ભૂત પદ છે તેના વાચ્ય જે પંચ પરમેષ્ઠી છે તેના વ્યાખ્યાન કરવામાં પ્રથમ શ્રી જિનેન્દ્રના સ્વરૂપનું નિરૂપણ કરે છે. તે બીજી પાતનિકા છે. તથા પદસ્થ પિંડસ્થ તથા રૂપસ્થ એમ 3 ધ્યાનોના ધ્યેયભૂત જે શ્રી અર્યંત સર્વજ્ઞ છે તેના સ્વરૂપને બતાવતી ત્રીજી પાતનિકા છે. આ પ્રકારે 3 પાતનિકાઓને મનમાં ધારણ કરી સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્ર સ્વામી ગાથા સૂત્રનું પ્રતિપાદન કરે છે. એટલે પછી 50મી ગાથા એ પછી કહે છે. તો એ રીતે આ 49મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. હવે આપણે 50મી ગાથા શાસ્ત્રમાંથી અત્યારે શરૂ કરીએ છીએ. અને એમાં ફૂટનોટની અંદર જે 49મી ગાથાની અંદર જે પદ બધા કહેવામાં આવ્યા એ પછીથી બીજા પાના ઉપર પણ થોડીક વાત એમાં લીધેલી છે. ઓમ કેવી રીતે બને છે એ આપણે એમાં પહેલા લઈ લીધું છે. એટલે ત્યારે આપણે એ વાત લેતા નથી. એ આવી ગઈ છે વાત. તો 50મી ગાથાની પહેલા અહીંયા કહે છે કે અર્હંત પરમેષ્ઠીનું લક્ષણ. અર્હંત પરમેષ્ઠીનું લક્ષણ એમ કરી અને 50મી ગાથા કહે છે. અને 50મી ગાથા સંસ્કૃતમાં આ રીતે છે. નષ્ટ ચતુર્ધાતિ કર્મા દર્શન સુખ જ્ઞાન વીર્યમય શુંભ દેહસ્થ આત્મા શુદ્ધ અર્હન વિચિંતનીય. અને હિન્દીમાં 50મી ગાથા આ રીતે છે. ચારી ઘાતિયા કર્મ નશાય દર્શન જ્ઞાન સુખ વીર જી પાય પરમ દેહ में तिष्ठई संत સૌ આત્મ ચિંતવો અર્હંત. સંસ્કૃત ગાથા ના અન્વયાર્થમાં કહે છે કે નષ્ટ ચતુર્ઘાતી કર્મા દર્શન સુખ જ્ઞાન વીર્યમય. એમ જે પહેલી પંક્તિમાં કહ્યું ને નષ્ટ ચતુર્ઘાતી કર્મા એટલે જેણે 4 પ્રકારના
ઘાતી કર્મોનો નાશ કર્યો છે. દર્શન સુખ જ્ઞાન વીર્યમય, જે અનંત દર્શન સુખ જ્ઞાન અને વીર્ય સહિત છે. 4 ઘાતી કર્મોનો નાશ કર્યો છે એટલે મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, એ 4 ઘાતી કર્મ છે, એનો નાશ કર્યો છે. એ 4 ઘાતી કર્મની કુલ પ્રકૃતિ 47 થાય છે. તો એ 47 પ્રકૃતિઓનો જેમને ક્ષય થયો છે એ પ્રકૃતિ હવે રહી જ નથી, એ સત્તામાં પણ રહી નથી. તો જે અનંત દર્શન સુખ જ્ઞાન અને વીર્ય સહિત છે, જે આ અનંત જે છે એ વિશેષણ છે, એ ચારેની આગળ લાગુ પડે છે. અનંત દર્શન, અનંત સુખ, અનંત જ્ઞાન અને અનંત વીર્ય સહિત છે. જે ધ્રુવ તરીકે એટલે શક્તિ રૂપે જે હતું એ હવે પ્રગટ રૂપે છે. શક્તિ રૂપે તો બધાને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય છે જ, એ તો ગુણ જ એવો છે એટલે એ તો છે. પણ પરમાત્માને તો, અર્યંત પરમાત્માને તો એ હવે પ્રગટ રૂપે છે. એટલે જે અનંત દર્શન, અનંત સુખ, અનંત જ્ઞાન અને અનંત વીર્ય સહિત છે. આગળ કહે છે કે શુભ દેહસ્થ 7 ધાતુ રહિત પરમ ઔદારિક શરીરમાં રહેલા છે. શુભ દેહની વ્યાખ્યા છે. શુભ દેહ ક્યારે કહેવાય? સામાન્ય રીતે આપણે દેહને અશુચિ કહીએ છીએ, દેહને અશુચિ કહીએ છીએ. પણ ભગવાનનો દેહ છે, અર્યંત પરમાત્માનો દેહ છે, કેવળી ભગવાન તીર્થંકર ભગવાનનો દેહ છે, એ પરમ ઔદારિક હોય છે. તીર્થંકર ભગવાનનો તો જન્મથી જ પરમ ઔદારિક શરીર હોય છે એમને તો એ દેહ એમાં કે છે કે એ 7 ધાતુ રહિત પરમ ઔદારિક શરીરમાં રહેલા છે. કોણ? અર્યંત પરમાત્મા. શુદ્ધ એટલે 18 દોષ રહિત અને શુદ્ધ જ્ઞાન આદિ સહિત છે. અર્હન આત્મા વિચિંતનીય, તે આત્મા અર્હંત પરમાત્મા છે અને તે ધ્યાન કરવા યોગ્ય છે. વિચિંતનીય એટલે ધ્યાન કરવા યોગ્ય છે. ફરીથી આખું વાંચનમાં લઈએ. જેણે 4 પ્રકારના ઘાતી કર્મોનો નાશ કર્યો છે, જે અનંત દર્શન, અનંત સુખ, અનંત જ્ઞાન અને અનંત વીર્ય સહિત છે, 7 ધાતુ રહિત પરમ ઔદારિક શરીરમાં રહેલા છે, 18 દોષ રહિત અને શુદ્ધ જ્ઞાન આદિ સહિત છે, તે આત્મા અર્હત પરમાત્મા છે અને તે ધ્યાન કરવા યોગ્ય છે. અહીંયા ભાવાર્થમાં કહે છે કે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ 4 ઘાતીયા કર્મ છે. તેને નષ્ટ કરવા વાળા અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય એટલે કે અનંત ચતુષ્ટયને પ્રાપ્ત નિશ્ચયથી અશરીર પણ વ્યવહારથી રક્ત, માંસ વગેરે 7 ધાતુઓથી રહિત ઉત્તમ પરમ ઔદારિક શરીરમાં રહેલા, નિશ્ચયથી અશરીર કહ્યું છે. કેમ કે હવે એમનું શરીર જે છે, જે સામાન્ય રીતે આપણે જે શરીર કહીએ, અશુચિ શરીર કહીએ, જેમાં તો 7 ધાતુઓ જે હોય છે, માંસ વગેરે, તો એનાથી રહિત છે, પરમ ઔદારિક શરીર છે. એટલે એ નિશ્ચયથી અશરીર કહેવાય. પણ વ્યવહારથી તો શરીર છે, વ્યવહારથી શરીર છે અને એ એમનું શરીર આપણને ઇન્દ્રિયનો વિષય થાય છે, આપણને ચક્ષુ દ્વારા દેખાય છે. એટલે નિશ્ચયથી અશરીર પણ વ્યવહારથી રક્ત, માંસ વગેરે 7 ધાતુઓથી રહિત ઉત્તમ પરમ ઔદારિક શરીરમાં રહેલા અને ક્ષુધા, તૃષા, જન્મ, જરા વગેરે 18 દોષ રહિત દેવજ અર્હંત પરમેષ્ઠી છે. એ રીતે અહીંયા શાસ્ત્રમાં આ 50મી ગાથા કહી અને એની ઉપર પૂજ્ય બ્રહ્મદેવજીએ 50મી ગાથામાં જે વિસ્તાર કર્યો છે તે આગળ આપણે લઈએ. ગાથાર્થમાં કહે છે કે 4 ઘાતી કર્મો જેણે નષ્ટ કર્યા છે, જે અનંત દર્શન, સુખ, જ્ઞાન, વીર્યમય છે, જે ઉત્તમ દેહમાં બિરાજમાન છે,
અને જે શુદ્ધ એટલે 18 દોષ રહિત છે એવો આત્મા અર્હત છે, તેનું ધ્યાન કરવા યોગ્ય છે. ટીકામાં રામદેવજી કહે છે, એમણે જે શબ્દ લીધા છે આપણે જાણીએ છીએ એ હંમેશા અર્ધમાર્ગી ભાષામાંથી જે શબ્દ હોય એનો અર્થ કરે છે. પોતે સંસ્કૃતમાં ટીકા લખી છે. તો અણક્ત ચદુ ઘાઈ કમ્મો એટલે નિશ્ચય રત્નત્રયાત્મક શુદ્ધ ઉપયોગી ધ્યાન વડે પહેલા ઘાતી કર્મોમાં મુખ્ય એવા મોહનીયનો નાશ કરીને અને પછી જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાય એ ત્રણેય ઘાતી કર્મોનો એક સાથે નાશ કરીને જે 4 ઘાતી કર્મોના નષ્ટ કરનાર થયા છે. જો આપણને આની અંદર ગુણસ્થાનોની બધી વાત એક સાથે કરી દીધી. બીજું બ્રહ્મદેવજીએ શું લીધું કે 4 ઘાતી કર્મોનો ક્ષય તો થયો છે, નાશ કર્યો છે, પણ એ તો પોતાના સ્વભાવમાં લીન થયા છે ત્યારે થયો છે. તો એ શું છે? તો જેને આપણે શુક્લ ધ્યાન જે કહીએ છીએ એની અહીંયા વાત કરી દીધી કે જે ક્ષપક શ્રેણી ચડે છે, તો ક્ષપક શ્રેણી કોણ ચડે? ક્ષપક શ્રેણી ચડે છે એ અરિહંત પરમાત્મા થાય છે. તો ક્ષપક શ્રેણી કોણ ચડે? તો મોહનીય કર્મમાં દર્શન મોહનીય ગયું એ તો સમ્યક દ્રષ્ટિ છે, 4થે ગુણસ્થાને પણ હોય, 5મે હોય, 6ઠે 7મે પણ હોય, પછી તે સમ્યક દર્શન તો એનું રહે જ છે. પણ ક્ષપક શ્રેણી જે ચડે છે એ ક્ષાયિક સમકીતિ હોય છે. ક્ષાયિક સમ્યક વિના ક્ષપક શ્રેણી ચડે નહીં. ક્ષાયિક સમકીતિ છે તે જ ક્ષપક શ્રેણી ચડી શકે, અને ક્ષાયિક સમકીતિ હોય એ ક્ષપક શ્રેણી જ ચડે એવું નિયમ નથી. કોઈ વાર ઉપસમ શ્રેણી પણ ચડે, પણ ક્ષપક શ્રેણી જે ચડે એ તો ક્ષાયિક સમકીતિ હોય. અને ક્ષાયિક સમકીતિ છે એને શું હોય? એને દર્શન મોહનીય કર્મ, મોહનીય કર્મમાં દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ હોય. તો એમાં દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષય થયો હોય. જે 3 પ્રકૃતિ દર્શન મોહનીયની છે એનો એને ક્ષય થયો હોય, અને સાથે સાથે એને અનંતાનુબંધીની પ્રકૃતિ જે છે 4 પ્રકૃતિ ક્રોધ માન માયા લોભની, એનો પણ એને ક્ષય થયો હોય. એવો એક ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય, એવો એક ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય. અને એની ભૂમિકા પ્રમાણે એને જે 5મું ગુણસ્થાન, 6ઠું ગુણસ્થાન છે, જે ગુણસ્થાન છે તે પ્રમાણે બાકીની જે કર્મની પ્રકૃતિ હોય, ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ હોય એ હોય, એનો હજી એને ક્ષય ન થયો, એનો ક્ષયોપશમ હોય. તો એનો એ આગળ જ્યારે શુક્લ ધ્યાનમાં આગળ જ્યારે વધે છે, તો શુક્લ ધ્યાનમાં જ્યારે જે પહોંચે છે એ તો મુનિ દશા હોય ત્યારે પહોંચે. એટલે એને તો માત્ર સંજલન કસાય જ રહ્યો હોય. એટલે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જે 4થા ગુણસ્થાને પણ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય, એને હજી ચારિત્ર મોહનીય કર્મની બાકીની જે 3 ચોકડી છે એના ક્ષયોપશમ હોય. પણ જે મુનિ થયા છે અને એ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, તો એને માત્ર સંજલન કસાયની જે ચોકડી જે છે એનો જ ક્ષયોપશમ છે. એ સિવાયની 3 ચોકડી છે એનો એમને ક્ષય હોય, બાકીની ચોકડીનો એમને ક્ષય થયો હોય. જે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે તો એમને એનો ક્ષય થયો હોય, અને એ શ્રેણી ચડે છે તો ક્ષપક શ્રેણી ચડે છે. એટલે હવે એ 8મું, 9મું, 10મું, તો 10મા ગુણસ્થાન સુધી આવે છે ત્યારે જે છેલ્લી ચોકડી જે છે એમાં માત્ર લોભ જે કસાય જેને કારણે થાય છે એવી લોભની પ્રકૃતિ, એ લોભની પ્રકૃતિ જે બાકી રહી છે એનો પણ ક્ષય થઈ જાય છે. એટલે ત્યાં 10મા ગુણસ્થાનના અંતે જે 4 ક્રોધ માન માયા લોભ જે બાકી મુનિને જે રહ્યા હતા એનો પણ ત્યાં ક્ષય થઈ જાય છે. પેલા અનંતાનુબંધી ગયું છે, ત્યાર પછીથી પ્રત્યાખ્યાનાવરણી અને સંજલન. તો સંજલનના જે બાકી રહ્યા હતા ક્રોધ માન માયા લોભ, એનો પણ ક્ષય થઈ જાય છે. ક્ષયોપશમ નહીં પણ ક્ષય થઈ જાય છે, કેમ કે ક્ષપક શ્રેણી ચડ્યા છે.
એટલે હવે એમને કોઈ રીતે મિથ્યાત્વનો પ્રસંગ આવી શકે જ નહીં. અને એ જીવ 10મા ગુણસ્થાને જે થી જયારે 12મે આવે છે તો એ 12મું ગુણસ્થાન છે, તો એ ગુણસ્થાને એને મોહનીય કર્મની, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મની બધી જ પ્રકૃતિનો ક્ષય હોય છે. એટલે એ ગુણસ્થાનને ક્ષીણ કષાય કહેવામાં આવે છે. તો એ ક્ષીણ કષાય 12મા ગુણસ્થાને આવે છે ત્યારે માત્ર એક ઘાતી કર્મ આખું મોહનીય આખું કર્મ એની બધી જ પ્રકૃતિનો ક્ષય થયો હોય છે. એટલે અહીંયા પૂજ્ય બ્રહ્મદેવજીએ એ રીતે આખી વાત લીધી છે. કે છે કે નિશ્ચય રત્નત્રયાત્મક શુદ્ધ ઉપયોગી ધ્યાન વડે પહેલા ઘાતી કર્મોમાં મુખ્ય એવા મોહનીયનો નાશ કરીને, એટલે એ થયું છે. અને પછી 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે ત્યારે બાકી રહેલી 3 જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાય એ ત્રણેય ઘાતી કર્મોનો એક સાથે નાશ કરીને જે 4 ઘાતી કર્મના નષ્ટ કરનાર એ 13મા ગુણસ્થાને એ હરિયંત પરમાત્મા થાય છે. તો ગુણસ્થાનની વાત પણ આમાંથી આપણને પ્રાપ્ત થાય છે કે કઈ રીતે આ 4 ઘાતી કર્મોનો ક્ષય થાય છે. બધું જ થાય છે એ કર્મોનું જે કંઈ થાય છે તે વખતે મુખ્ય વાત તો જીવના ભાવની છે. એમની અંતરમાં અભૂતપૂર્વ એકાગ્રતા જે થઈ છે, જે શુક્લ ધ્યાન પ્રગટ્યું છે, જે આપણે એનું હમણાં જ આપણે અગાઉની ગાથામાં વિચાર કર્યો તે એવા શુક્લ ધ્યાન દ્વારા આ થાય છે. પહેલું શુક્લ ધ્યાન 8મા ગુણસ્થાને અને બીજું 12મા ગુણસ્થાને જે થાય છે તે એની વાત લેવામાં આવી છે. આગળ કહે છે અહીંયા દંસણ સુવર્ણાણ વીર્યમયો તે ઘાતી કર્મોના નાશથી અનંત ચતુષ્ટય. હવે આ તો વ્યવહારના એનું કથન છે, ઘાતી કર્મના નાશથી અનંત ચતુષ્ટય પ્રગટ થાય એવું નથી, પણ એ વ્યવહારમાં એમ જ કહેવામાં આવે છે. પોતે પોતાની પર્યાયમાં જે પ્રગટ કરે છે એ તો પોતાનું સામર્થ્ય છે, પોતાનો પુરુષાર્થ છે અને પોતાની પૂર્ણ શુદ્ધ દશા છે. પણ સામે નિમિત્ત તરીકે જેનો ક્ષય થયો છે તેને દર્શાવે છે. એટલે કહે છે કે ઘાતી કર્મોના નાશથી અનંત ચતુષ્ટય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય ને પ્રાપ્ત કરેલ હોવાથી સહજ, શુદ્ધ, અવિનાશી દર્શન, જ્ઞાન, સુખ અને વીર્યમય છે. આગળ કહે છે કે સુદેહત્વ નિશ્ચયથી શરીર રહિત છે. અહીંયા સ્પષ્ટ કીધું છે કે નિશ્ચયથી શરીર રહિત છે. કેમ કે એમનો દેહ કેવો છે? સુદેહત્વ. તો પણ વ્યવહાર નથી શરીર છે તો 7 ધાતુઓથી રહિત એવું શરીર છે. હજારો સૂર્ય સમાન દેદીપ્યમાન એવા પરમ ઔદારિક શરીર વાળા હોવાથી શુભ દેહમાં બિરાજમાન છે. અને પછી એક શ્લોક લીધો છે અને એ બધું આમ આગળનો બધો વિસ્તાર જે છે તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.